જય શ્રી કૃષ્ણ ભક્તજનો. આપણી ભારત ભૂમિ પુણ્યભૂમિમાં કેવા કેવા સંતો ભક્તો થઈ ગયા, એની એક આજે હું વાત લઈને તમારી આગળ રજૂ કરું છું. એક સંત ભક્ત થઈ ગયા ત્યાગરાજ. એને ભગવાને કેવી રીતે દર્શન આપ્યા એ કથા હું આજે તમને સંભળાવી રહી છું. તો ચાલો આપણે સાંભળીએ ત્યાગરાજની કથા. પુણ્યભૂમિ ભારતમાં અનાદિકાળથી હૃદયને સિંચતી ભક્તિધારા અબાધિત રીતે વહ્યા કરે છે. કોઈ વખત આ પ્રવાહમાં ભરતી આવે છે, કોઈ વખત પ્રવાહની ગતિ મંદ થઈ જાય છે, પણ એ કદાપી સુકાતો નથી. ભક્તિની માતા ભારત ભૂમિ આધ્યાત્મિકતાની ઉપાસિકા છે. એ પોતાની આધ્યાત્મિકતાથી જ જગતને સદા માર્ગ સૂચવે છે. આજે પણ સમગ્ર દુનિયા આધ્યાત્મિક માર્ગદર્શન માટે ભારત તરફ જ જુએ છે. મનના ભૌતિક અને આધ્યાત્મિક પાસાને સમભાવે વિકસાવવા જોઈએ, એ ભારતનો આદર્શ છે. કોઈ એક જ પાસાથી યોગ્ય વિકાસ જ ન થાય. આ જ સિદ્ધાંતોને આધારે ભારતમાં અનેક ધર્મ જન્મ્યા અને વિકાસ પણ પામ્યા. આ સિદ્ધાંતોને આધારે ભારતમાં અનેક ધર્મ જન્મ્યા અને વિકાસ પણ પામ્યા. આ ધર્મોના અનુયાયીઓ વિશ્વભરમાં મળી આવે છે, પરંતુ તુંડે તુંડે મરતી ભિન્ના અનુસાર ભક્તિના અનેક અંગ છે. 8મી સદીથી 18મી સદી સુધી દેશમાં ભક્તિની અનેક બોલબાલા હતી. આ સમયમાં અનેક આચાર્યો પેદા થયા. એમણે વિભિન્ન પ્રકારના આદર્શો જનતા સામે મૂક્યા. આ સિવાય હિન્દુ ધર્મમાં અનેક દેવવાદે, અનેક અવતારવાદે ભક્તિના ક્ષેત્રે ક્રાંતિ પેદા કરી. સૌનું લક્ષ્ય તો એક જ હતું, માત્ર માર્ગ જ જુદા જુદા હતા. જેને જે માર્ગ ગમ્યો તે પકડ્યો. કોઈએ વૈષ્ણવ ધર્મના આદેશ માન્યા, કોઈને શિવ સંપ્રદાયના આદર્શ ગમ્યા, કોઈને દ્વૈત્યવાદને શ્રેષ્ઠ માનતું, તો કોઈ વળી અદ્વૈત્ય કે વિશિષ્ટ દ્વૈત્યને સંપૂર્ણ ઠરાવતું. ભારતમાં મુખ્યત્વે રામાવતાર અને કૃષ્ણાવતારને લીધે અનેક ચર્ચાઓ થઈ, સાહિત્યનું સર્જન થયું, મંદિરો પણ બન્યા. સિદ્ધાંતોનો પ્રચાર કરવા દક્ષિણના આચાર્યો ઉત્તરમાં પહોંચ્યા. રામાનંદ, વલ્લભાચાર્ય, શંકરાચાર્ય વગેરેના પ્રભાવથી ઉત્તરમાં ભક્તિનું વાતાવરણ તો સર્જાઈ ગયું હતું. આ વસ્તુને ધ્યાનમાં રાખી તુલસીએ કહ્યું છે, ભક્તિ ઉપજે દક્ષિણ, ઉત્તર લાયે રામાનંદ. આ સમયે દક્ષિણમાં અનેક આચાર્યો થયા. એમના ઉપદેશામૃતથી સુરદાસ, તુલસીદાસ, જયદેવ, વિદ્યાપતિ, મીરા, નામદેવ, તુકારામ, ત્યાગરાજ વગેરેએ કર્તવ્ય વિમૂઢ દિશામાં લોકોને ભક્તિમાં ઓતપ્રોત બનાવ્યા. આપણે ત્યાગરાજને વિશે અહીં જાણીએ. ભક્ત ત્યાગરાજે ઈષ્ટદેવના ગુણગાનથી પોતાની જાતને ધન્ય બનાવી. એટલું જ નહીં, સામાન્ય માનવીના હૃદયને પણ એ અમૃત રસમાં ડૂબાડી દીધું. પોતાના કીર્તન રચીને એમણે અનેક રાગ રાગણીઓ રચી અમરતા મેળવી. ચોલ મંડળની રાજધાની અત્યારના મદ્રાસ રાજ્યના તાંજોરની નજીક આવેલા તિરુવાલુર તીર્થમાં ભક્ત રામ બ્રહ્મ રહેતા હતા. એમના પૂર્વજો કાકર્લ ગામમાં રહેતા હતા. આ કારણે આ વંશ કાકર્લ નામથી પ્રખ્યાત થયો. રામ બ્રહ્મના દાદા 16મી સદીમાં તિરુવાલુર યાત્રા માટે આવ્યા. પછી અહીં ગમી જવાથી ત્યાં જ રહી પડ્યા. રામ બ્રહ્મ સદાચારી, વિનયી, વિદ્વાન અને ભક્ત હતા. શાંતા સાથે એમના લગ્ન થયા. શાંતા સ્વભાવે કોમળ, પતિપરાયણ અને પતિવ્રતા હતા. આ દંપતીને 2 પુત્ર હતા, મોટો જયેશ ને નાનો રામનાથ. એ ગામમાં ત્યાગરાજ સ્વામીનું મંદિર હતું. આ દંપતી રોજ ત્યાં પૂજા કરવા જાય. ભક્ત રામ બ્રહ્મ ભક્ત પુત્ર પ્રાપ્ત થાય એ માટે વર માગતા. આમ સમય પસાર થઈ જતો હતો. એક દિવસ સ્વપ્નમાં શાંતાને કોઈ દિવ્ય પુરુષે કહ્યું, તારી પૂજા સફળ થઈ, તને ભક્ત ગાયક શિરોમણી પુત્ર થશે. શાંતાએ આ સમાચાર પોતાના પતિને કહ્યા. તે થોડા જ દિવસો પછી ગર્ભવતી થઈ. પૂર્ણ સમયે વૈશાખ સુદ 6ને સોમવારે
પુનઃ વર્ષુ નક્ષત્રમાં કર્કટ લગ્ન સમયે બપોરે શાંતાએ એક પુત્ર રત્નને જન્મ આપ્યો. ત્યાગરાજ સ્વામીના વરદાનનું ફળ માની એ બાળકનું નામ ત્યાગરાજ પાડવામાં આવ્યું. બાળકને શિક્ષા દીક્ષા ઘેરે જ આપ્યા. પોતાના બીજા ભાઈઓની જેમ ત્યાગરાજે તેલુગુ અને સંસ્કૃતનો સારો એવો અભ્યાસ કર્યો. પરિવાર વધતા કુટુંબની ગરીબાઈ પણ વધી. પરિણામે રામ બ્રહ્મને પોતાની કુટુંબ વ્યવસ્થા જાળવવામાં મુશ્કેલી પડવા માંડી. આથી તિરુવાલુર છોડી તેઓ તંજાવુર પાસે પંચનદ ક્ષેત્ર તેરુવૈયાર ગયા. ત્યાગરાજના બંને ભાઈ ઉદ્ધત નીકળ્યા. તેઓ માતા પિતા પ્રત્યે ભક્તિ રાખતા નહીં, પણ ત્યાગરાજની અનન્ય ભક્તિ, શ્રદ્ધા ને વિનયથી માતા પિતા મુગ્ધ હતા. તે સવારે ઉઠી નિત્યકર્મથી પરવારી ઘરના કામમાં મદદ કરતા. ત્યારબાદ ભજન પૂજન કરતા. ત્યાગરાજની ભક્તિ અને તેનું કંઠમાધુર્ય જોઈ રામબ્રહ્મને તેને તંજાવુરના રાજ્ય દરબારના સંગીતજ્ઞ સોણિષ્ઠ વેંકટમૈયાના આશ્રમમાં મૂક્યા. ત્યાગરાજ થોડા સમયમાં સંગીત શાસ્ત્રમાં પારંગત થયા. રાગ, આલાપ, તાલ ઇત્યાદિમાં માત્ર 16 વર્ષની વયે જ પૂર્ણ અભ્યાસ કરી સંગીત શાસ્ત્રના પંડિત તરીકે પંકાયા. આ અરસામાં ત્યાગરાજના મોટા ભાઈ જયેશના લગ્ન થયા. બીજા ભાઈ રામનાથનું અવસાન થયું. ત્યાગરાજને પણ 18 વર્ષે પાર્વતી નામની કન્યા સાથે પરણાવવામાં આવ્યા. લગ્ન પછી થોડા જ સમયમાં માતા પિતા આ લોક છોડી ગયા. ત્યાગરાજની સહધર્મિણી પાર્વતી પણ માત્ર 4 વર્ષ જ પોતાના પતિ સાથે વિતાવી શકી. પાર્વતીનું મૃત્યુ ત્યાગરાજ માટે વ્રજપ્રહાર સમૂહ નીવડ્યું. છતાંય પાર્વતીની નાની બહેન કમલાંબા સાથે તેમણે લગ્ન કર્યા. તેઓ હવે ઘર બાબતની ખાસ ચિંતા રાખતા નહીં. વૈરાગ્યને આધ્યાત્મિક ચિંતનમાં લીન એવા ત્યાગરાજને જોઈ મોટા ભાઈ ક્રોધ કરતા. ભજનથી પેટ નહીં ભરાય, તપથી કુટુંબ સુખી નહીં બને. પહેલાં પેટ પૂજા, શરીરની ચિંતા કર, પછી આત્માની ચિંતા કરજે. રામ રામ જપતા ગળું સુકાઈ જશે. તું કમાતો નથી, તપનું બહાનું કાઢે છે. આ તે કંઈ તારો ત્યાગ છે? ભાઈની મૂર્ખતા પર ત્યાગરાજ હસતા. બહુ જ વિનમ્રતા સાથે એમણે ભાઈને કહ્યું, મોટા ભાઈ, બધા ધનનો તમે સુખેથી ઉપભોગ કરો. મારે માટે નાની સી ઝૂંપડી બસ થશે. મારું મૂળ ધન તો સીતારામની મૂર્તિ છે. આ સંસાર સાગરને તરવા તંબુરો જ મારી એકમાત્ર નાવ છે. રામ નામથી જ મારી મુક્તિ થશે. જયેશે પણ પિતાની મિલકતમાંથી જૂની ચટાઈ, તૂટેલો લોટો, તાડના પાંદડાની ઝૂંપડી, તંબુરો, જૂની હસ્તપ્રદ રુદ્રાક્ષ માળા વગેરે ત્યાગરાજને આપ્યા. આ સંપત્તિને મૂલ્યવાન માની ત્યાગરાજે આનંદથી સ્વીકારી લીધી. ત્યાગરાજ માધુકરીથી પોતાનું ભરણ પોષણ કરતા. થોડા સમય પછી કમલાંબાથી તેમને એક પુત્રી થઈ, જેનું નામ સીતાલક્ષ્મી પાડવામાં આવ્યું. આ પ્રકારે ભક્ત ત્યાગરાજે પોતાનું જીવન વિતાવતા હતા. એમને ત્યાં એક દિવસ શ્રી કૃષ્ણનંદજી યોગીનું આગમન થયું. ત્યાગરાજે તેમનો યોગ્ય આદર સત્કાર કર્યો. ત્યાગરાજના આતિથ્યથી પ્રસન્ન થઈ યોગી શ્રી કૃષ્ણાનંદે વરદાન માગવા કહ્યું. ત્યાગરાજે નમ્રતાથી ભવસાગર તરવાના ઉપદેશની યાચના કરી. ત્યાગરાજને રામનું ભજન કરી જીવન ધન્ય બનાવવાની સલાહ આપતા કહ્યું, જે વ્યક્તિ 90 કરોડ વાર રામ તારક મંત્ર જપશે તેને ફરી જન્મ લેવો પડશે નહીં. ગુરુ પાસેથી ઉપદેશ લેવાની ભક્તોની પ્રણાલિકા છે. એને ત્યાગરાજે પણ પાળી. ગુરુએ દર્શાવેલો મુક્તિનો માર્ગ પામી તેને અનુસરવાનો તેમણે દ્રઢ નિશ્ચય કર્યો. સાધકોએ ગુરુનું મહત્વ સ્વીકાર્યું છે. કબીર, જાયસી, સુરદાસ વગેરેને ગુરુ દ્વારા જ પ્રેરણા મળી હતી. એ પ્રમાણે જ ત્યાગરાજે શ્રી કૃષ્ણાનંદ યોગી પાસેથી ઉપદેશ મેળવી ભક્તોની આ પ્રણાલિકા ચાલુ રાખી. 38 વર્ષની ઉંમરે તેમણે જપ પૂરા કરીને કૃતકૃત્યતા મેળવી. જ્યારે 90 કરોડ જપ પૂરા કર્યા
ત્યારે મહાપર્વને એક દિવસે સારું મુહૂર્ત જોઈ બ્રાહ્મણો બોલાવી બધાની હાજરીમાં જપની મંત્રસિદ્ધ રામચંદ્રને અર્પણ કરી. સીતાપતિ અયોધ્યાપતિ મર્યાદા પુરુષોત્તમ રામના ચરણમાં સમર્પણ કરી દીધી. આ જ સમયે બહારથી દરવાજાના ખખડાટનો અવાજ આવ્યો. ત્યાગરાજે આતુરતાપૂર્વક બારણા ખોલ્યા. પોતાના ભાઈ લક્ષ્મણ અને મુનિ વિશ્વામિત્ર સાથે યજ્ઞ રક્ષણાર્થે ગયા હતા તે વેશમાં ભગવાન રામચંદ્ર તેમની સામે ઊભા હતા. પોતાના ભગવાનને પોતાની સમક્ષ જોઈ ભક્ત હૃદય ભક્તિના આવેશમાં આવી ગયું. એમના હૃદયમાંથી ભક્તિને વિનયન ધારા વહી રહી. થોડીવાર સુધી અર્ધમિચ્યા નેત્રોથી એ ભજનમાં તલ્લીન થઈ ગયા. થોડીવાર પછી જ્યારે તેમણે આંખો ખોલી ત્યારે ત્યાં ભગવાન રામ નહોતા. બધું જાણે સ્વપ્ન જેવું બની ગયું. આથી ત્યાગરાજ આંસુ વહાવતા વિલાપ કરવા લાગ્યા. હે ભગવાન, રત્નજડિત આસન પર વિરાજમાન શ્રી રામ, એવા તમે તમારી નાનકડી ચટાઈ પર સી રીતે વિશ્રામ કરી શકશો? પંચભોજનના ભોગતા એવા તમે મારા ઘરમાં ફિક્કા દાળ ભાતથી કેવી રીતે તૃપ્ત થશો? તમે તો ચંદ્રહાર પહેરનારા, મારે ત્યાંની તુલસી માળા તમને કેમ પસંદ આવશે? તમે મને દર્શન ન આપી શકો, શોક સાગરમાં ડૂબાડી દીધો. એનું કારણ મને તો એમ જ લાગે છે કે તમે મારાથી રિસાઈ ગયા છો. હું તમારો કંઈ સત્કાર ન કરી શક્યો. હું કેટલો અભાગી છું પ્રભુ. ત્યાગરાજે ભગવાન રામની ઉપાસના તદ્દન નિર્લેપ ભાવે કરી. એમની ભક્તિમાં દાસ્ય ભાવના હતી. દાસ્ય ભાવનામાં વિનયથી પ્રધાનતા હોય છે. અહીં તુલસીદાસજી આપણને સ્વાભાવિક રીતે જ યાદ આવે છે. તુલસીદાસજી પ્રથમ કવિ હતા, પછી ભક્ત હતા. ત્યાગરાજમાં ભક્તિના આવેગમાં તેમની કવિતા દબાઈ જતી. ભક્તિની આવેગમય ધારામાં કવિતા સહાયક બનતી. ત્યાગરાજના મુખમાંથી તે આપોઆપ પ્રગટતી. તેમણે પોતે કીર્તન રચ્યા અને ગાયા. એમનું કંઠ માધુર્ય અવર્ણનીય હતું. ગાતી વખતે તે પ્રવાહમાં તે જાતે ભૂલી જતા, એટલે તેમના ગીતો સ્વાભાવિક લાગતા. ત્યાગરાજ સદા પોતાના ભગવાનની સેવામાં રહેવાની ઈચ્છા રાખતા હતા. આથી વિનંતી કર્યા કરતા રામચંદ્રજીને ચૂમવાનું સૌભાગ્ય માતા કૌશલ્યાને પ્રાપ્ત થયું હતું. દશરથને રામ રામ કહીને બોલાવવાનું સદભાગ્ય મળ્યું હતું. રામ લક્ષ્મણ સદા પોતાની આજ્ઞામાં રહે છે એમ જાણી વિશ્વામિત્ર સદાય પ્રસન્ન રહેતા. રામચંદ્રની પાદધૂલીનો સ્પર્શ કરી તરી જવાનો સુઅવસર અહલ્યાને મળ્યો હતો. પોતાની દીકરી ભગવાન સાથે પરણાવી મહારાજ જનકને ભગવાનના ચરણ પખાળવાનું ભાગ્ય મળ્યું હતું. હું એકલો જ અભાગી છું, મને જ આવો અવતાર શું કામ મળ્યો? ત્યાગરાજ કેવળ પોતાના ભક્તિ કીર્તન માટે જ પ્રસિદ્ધ નથી, પણ સંગીતકાર તરીકે તેમની ખ્યાતિ પણ અપાર છે. ભક્ત કે કવિ કરતા ગાયક તરીકે ભારતની પ્રજા ત્યાગરાજને વધુ ઓળખે છે. તેમણે પોતે કીર્તન રચ્યા. એ કીર્તન માટે અનેક રાગ રાગણીઓ રચ્યા. એમનો તાલબદ્ધ અને લયબદ્ધ કર્યા. તેઓ મસ્ત બની ગાતા ત્યારે શ્રોતાઓ મુગ્ધ બની જતા. વાહ વાહ કરતા ત્યાગરાજના રાગ રાગીણીઓએ સંગીતને અમર બનાવી દીધું. ત્યાગરાજના કીર્તન કર્ણાટક સંગીતને નામે પ્રસિદ્ધ છે. આ કર્ણાટક સંગીતને ત્યાગરાજની જ ભેટ કહીએ તો ખોટું નથી. આજે કર્ણાટકી સંગીતની મહત્તા કેવળ દક્ષિણમાં જ નહીં પણ સમગ્ર ભારતમાં સ્વીકારાયેલી છે. ત્યાગરાજની કૃતિઓ સાંભળવા સંબંધી લોકોની અભિરુચિ દિન પ્રતિદિન વધતી જાય છે. ધીરે ધીરે ત્યાગરાજની ભક્તિની અનેક અદ્ભુત ગાન વિદ્યાની સમગ્ર ભારતમાં પ્રશંસા થવા લાગી. દેશભરના લોકો તેમને દર્શને આવવા લાગ્યા. કેટલાક તો તેમને નારદ મુનિનો જ અવતાર માનતા. એકવાર એમને ત્યાં એક અતિથિ આવ્યા. તેમણે ત્યાગરાજ પાસે ગાન સાંભળવાની ઈચ્છા પ્રગટ કરી. ત્યાગરાજનું સંગીત સાંભળી પ્રસન્ન થઈ તેઓ આખો દિવસ ત્યાં રોકાયા. પછી સ્નાનાદિ ક્રિયા પતાવવા ગયા. પછી તેઓ ત્યાં પાછા આવ્યા જ નહીં. એમની પ્રતીક્ષામાં ને પ્રતીક્ષામાં ત્યાગરાજ ખાધા વગર ભૂખ્યા ને ભૂખ્યા જ સૂઈ ગયા.
સ્વપ્નમાં એમને એક દિવ્ય મૂર્તિના દર્શન થયા. એ મૂર્તિએ કહ્યું, હે ગાયક, હું નારદ છું. તારાથી વધુ સારો સંગીતજ્ઞ જગતમાં પેદા થશે જ નહીં. હું તને સ્વર રાવણ આપું છું. આનું અધ્યયન કરીને તું સંગીતનો ઉદ્ધાર કરજે. આટલું કહી નારદજી અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાગરાજ જાગી ગયા. નારદને તેમણે ન જોયા. તે ભક્તમય બની નારદનો મહિમા ગાવા લાગ્યા. ત્યાર પછી તેમણે સ્વરાવણનું અધ્યયન કર્યું. તેના ગૂઢ રહસ્યો પચાવી શાસ્ત્રીય નિયમોવાળા ગીતોની રચના કરી તેઓ ગાતા હતા. એમની પ્રસિદ્ધિથી પ્રભાવિત થઈ તેમને પુરસ્કાર આપી તેમનું સન્માન કરવાની ઈચ્છા તંજાવુરના રાજા શરભોજે વ્યક્ત કરી. તે પોતે ખૂબ જ સંગીત પ્રેમી હતા. ત્યાગરાજને આર્થિક સહાય આપવાની ઈચ્છાથી તેમને બોલાવવા દૂતો મોકલ્યા. દૂતોની વાણી સાંભળી ત્યાગરાજ ખૂબ ચિંતામાં પડી ગયા. તેઓ પ્રાર્થના કરવા લાગ્યા, હે મન, તું સાચું જ કહેજે. આ ભૌતિક સુખોની ઉપાસનામાં સાચો આનંદ છે કે ભગવાન રામની સેવામાં? દહીં, દૂધ, માખણનો સ્વાદ સારો કે ભગવાન રામના ભજનોનો સુધારસ? વાસનાઓનું દમન કરનાર પવિત્ર ગંગા સ્નાન અધિક લાભદાયક છે કે કૂવાનું વાસભર્યું સ્નાન? મમતા, માયા, બંધન વગેરેથી યુક્ત માનવીની યાચના આનંદમય છે કે શ્રી રામચંદ્રજીના ગુણગાનમાં અધિક સુખ છે? તું જ બતાવ. આ પ્રકારે પ્રાર્થના કરી મનને દ્રઢ બનાવી દૂતોને કહ્યું, મારી જીભ રામ નામ જ જપે છે. કોઈ નરની સ્તુતિ એ નહીં કરી શકે. જે હાથ વડે મેં ઈશ્વરની આરાધના કરી છે એ હાથ વડે રાજાને પ્રણામ કરવાની નથી ઈચ્છતો. જે નેત્રોથી ભગવાન વિષ્ણુની મૂર્તિનું સદા જોયા કરું છું તે આંખોથી બીજાને કેવી રીતે જોવું? મેં મારા શરીરને રામની સેવામાં સમર્પી દીધું છે. એ જ શરીરને હવે બીજાની સેવામાં નહીં વાપરી શકું. ધન, વાહન, પત્ની, પુત્ર, બધું મિત્ર વગેરેની માયામાં પડી હું આ રાજાની ભીખ નહીં લઈ શકું. તમે જઈને કહી દેજો કે ત્યાગરાજ રામચંદ્રજી સિવાય બીજા કોઈના દરબારમાં જવા નથી ઈચ્છતા. દૂતો પાસેથી આ સમાચાર સાંભળી રાજા ખૂબ પ્રસન્ન થયો. પરંતુ ત્યાગરાજના ભાઈ જયેશ આથી ગુસ્સે થયા. અમે કબૂલ કરીએ છીએ કે તું મોટો સંગીત યજ્ઞ છે. રાજાએ પોતે આમંત્રણ આપ્યું હોય ત્યારે ત્યાં ન જવું એ અભિમાનની એંધાણી છે. જો તું એ નિમંત્રણ સ્વીકારી લેતે તો તને દરબારમાં ગૌરવ મળત, સાથે સાથે મને સારી નોકરી મળત. તે મારી આશાઓ પર પાણી ફેરવી દીધું. તારા જેવા માધુકરી પર જીવનારને દરબારનું સૌભાગ્ય ક્યાંથી ચાપડે? દિવસ રાત તું મૂર્તિઓની ઉપાસના કરે છે ને ભજનમાં સમય બગાડે છે. તું સાવ પાગલ જેવો જ છે. આટલાથી જયેશને સંતોષ ન થયો. એક રાતે ત્યાગરાજની ઝૂંપડીની મૂર્તિઓ લઈ જઈને કાવેરી નદીમાં દાટી દીધી. સવારે મૂર્તિઓ ન જોતા પાગલની જેમ ત્યાગરાજ પ્રલાપ કરવા લાગ્યા. ગામ બહાર તેમણે શોધ કરી પણ મૂર્તિઓનો પતો ન લાગ્યો. ફરી સ્વપ્નમાં તેમને શ્રી રામચંદ્રજીના દર્શન થયા. એમણે બધી વાત કરી. બીજા દિવસે શ્રી રામ પંચાયતને કારણે કાવેરીમાંથી મેળવીને ત્યાગરાજ રામના ગુણ ગાતા ગાતા ઘેર પહોંચ્યા. આ તરફ રામજીની કૃપાથી જયેશનું મન પણ બદલાયું. તે પણ ત્યાગરાજ તરફ પ્રેમ ભાવ રાખવા લાગ્યા અને મદદ પણ કરવા લાગ્યા. પોતાની વૃદ્ધાવસ્થા નજીક છે એમ જાણી ત્યાગરાજે બધા જ તીર્થોની યાત્રા પૂરી કરી. એ તિરુપતિ જવા ઈચ્છતા હતા, પરંતુ મદ્રાસમાં સુંદર મુદલિયાર નામના એક ભક્તને તેમને પોતાના ગામ કુવૂર આવવા આમંત્રણ આપ્યું. ભક્તની ઈચ્છા તેઓ ટાળી શક્યા નહીં. કુવૂરમાં થોડો સમય રોકાયા બાદ તેઓ જવા તૈયાર થયા. ભક્ત સુંદર મુદલિયાને વિચાર કર્યો કે જો હું સીધો ધન આપીશ તો ભક્ત ત્યાગરાજ તે સ્વીકારશે નહીં. આથી તેણે ત્યાગરાજની પાલખીમાં એક ખૂણામાં 1000 મુદ્રાઓ મૂકી દીધી. ત્યાગરાજની સાથે જતા તેમના શિષ્યોને આ બાબતની સૂચના આપી દીધી. તિરુપતિ જતા રસ્તામાં નાગલાપુર પાસે રાત પડી ગઈ. પાલખીમાં ધન હશે એમ ધારી લૂંટારાઓએ પાલખી તરફ ઉપરા ઉપરી પથ્થર ફેંકવા માંડ્યા.
ત્યાગરાજના શિષ્યો ભયથી અને પથ્થરોના મારાથી બૂમો પાડતા આગળની યાત્રા શી રીતે થશે તેની ચિંતા કરવા લાગ્યા. ત્યાગરાજે કહ્યું, આપણી પાસે ધન તો છે નહીં, પછી ડરવાની શી જરૂર છે? શિષ્યોએ બધી વાત કરી. ત્યારે ત્યાગરાજે જવાબ આપ્યો, હે ભગવાન, એ ધન સોંપવામાં આવ્યું છે તે ભગવાન જ આ ધનની રક્ષા કરશે. કહેવાય છે કે રામ લક્ષ્મણે ત્યાં સહાયક બની ધનુષ્ય બાણ વડે સવાર સુધી ત્યાગરાજની રક્ષા કરી હતી. સવારે રામચંદ્રજીના દર્શનથી લૂંટારુઓના હૃદય બદલાઈ ગયા. તેમણે ત્યાગરાજની ક્ષમા માગી. ત્યાગરાજે લૂંટારુઓને ભગવાનના દર્શન થયા એ સદભાગ્ય બદલ ધન્યવાદ આપ્યા ને ગીતો સંભળાવ્યા. જ્યારે તેઓ તિરુપતિ પહોંચ્યા ત્યારે આ દર્શનનો સમય નથી એમ કહી પૂજારીઓએ શ્રી વેંકટેશ્વર સ્વામીજીના દર્શન ન કરવા દીધા ને ભગવાનની મૂર્તિ સામે પડદો પાડી દીધો. ભગવાનના દર્શન ન થવાથી ત્યાગરાજ ચિંતિત બન્યા. તેમણે પ્રભુને પ્રાર્થના કરી, ભગવાન, હું તમારા દર્શન માટે બહુ દૂરથી આવ્યો છું. અહીંના પૂજારીને ભેટ આપીને મારે વરદાન નથી મેળવવું, કારણ કે હું તમારો દાસ છું, નિર્ધન છું. મારો પડદો હટાવીને મને દર્શનનું સૌભાગ્ય આપો. એમની પ્રાર્થના ભગવાને સાંભળી. એ જ ક્ષણે પડદો તૂટી પડ્યો. જ્યારે ત્યાગરાજ તિરુપતિથી કાંચીપુરમ પહોંચ્યા ત્યારે ત્યાં પણ પોતાની પ્રાર્થના અને ભક્તિ બળે એક ભક્તને જીવનદાન આપ્યું. એક દિવસ એમને ત્યાં ત્રિભુવન સ્વામીનાથ અય્યર આવ્યા. એમણે ત્યાગરાજને પ્રાર્થના કરી કે તેઓ રાત્રે નાટક જોવા જરૂર પધારે. નાટકમાં અય્યરે આનંદ ભૈરવી રાગમાં પ્રસંગાનુસાર એક ગીત ગાયું. આ ગીત સાંભળી ત્યાગરાજજી ખૂબ જ પ્રસન્ન થયા. નાટક જોયા પછી અય્યરે ત્યાગરાજને વિનંતી કરી, તમે મારા પર દયા કરીને કદાપી આનંદ ભૈરવી રાગ ન ગાશો. આ ગીત મારું બનાવેલું છે. ભવિષ્યમાં તમે આ રાગમાં કોઈ ગીત ન ગાશો, જેથી મારી પ્રતિષ્ઠા ટકી રહે. અય્યરની વાત ત્યાગરાજે માન્ય રાખી. જિંદગીના અંત સુધી પ્રતીક્ષાનું પાલન કર્યું. થોડા સમય પછી ત્યાગરાજના પત્ની કમલાંબા બીમાર પડ્યા. ત્યારબાદ તેમનું અવસાન થયું. પત્ની વિયોગથી ત્યાગરાજ વિરાગી સંત બની પોતાની અધૂરી જિંદગી વિતાવવા માંડ્યા. થોડા સમય પછી શ્રી રામચંદ્રજીએ સ્વપ્નમાં ત્યાગરાજને કહ્યું, હવે તારો સમય પૂરો થયો છે, તારી પૂજા સફળ થઈ છે, આથી તું સ્વર્ગનો અધિકારી બન્યો છે. જય શ્રી રામ.